આજકાલ રસ્તા પરની ચા મોટાભાગે પેપર કપમાં આપવામાં આવે છે. પણ શું આ પેપર કપ ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે સુરક્ષિત છે? પેપર કપ સંપૂર્ણ કાગળના નથી બનતા. તેની અંદર પાતળી પ્લાસ્ટિકનું લેયર પણ હોય છે. આ પ્લાસ્ટિક લેયર કપમાંથી ચા લીક ન થાય તે માટે લગાવવામાં આવે છે. ચાનું તાપમાન સામાન્ય રીતે 70 થી 90 ડિગ્રી સેલ્સિયસ સુધી હોઈ શકે. જ્યારે ગરમ ચા આ પેપર કપના પ્લાસ્ટિક સ્તરને સ્પર્શે છે ત્યારે લાખો માઇક્રોપ્લાસ્ટિક કણો ઓગળીને સીધા તમારી ચામાં પહોંચે છે. પછી આ કણો ચા સાથે આપણા શરીરના પાચન તંત્રમાં જાય છે. વિજ્ઞાન કહે છે કે આ માઇક્રોપ્લાસ્ટિક્સ શરીરમાં જમા થઈને લાંબા ગાળે હોર્મોનલ અસંતુલન અને કેન્સર જેવા ગંભીર રોગોનું કારણ બની શકે છે. આ પેપર કપ રિસાયકલ કરવું મુશ્કેલ હોવાથી પર્યાવરણને પણ નુકસાન કરે છે. સ્ટીલ, કાચ અથવા માટીના કપ વધુ સુરક્ષિત અને પર્યાવરણ મૈત્રી વિકલ્પ છે. જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખીને સર્ચ કરો.